સુરતના રાંદેરમાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। મિત્રની પત્નીને સમજાવવા જતા યુવકની હત્યા કરવામાં આવી। પતિ અને પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો। સમજાવવા જતા પત્ની અને તેના ભાઈઓએ હુમલો કર્યો। હુમલામાં પતિના મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી। પતિને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા। પોલીસે હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી। રાંદેર વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। પતિના મિત્રની હત્યા કરવામાં આવી। પત્ની અને તેના ભાઈઓ દ્વારા મળીને હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। પતિને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જ્યારે પતિના મિત્રની ચપ્પુના ઘા ઝીંકવાને કારણે થઈને મૃત્યુ થયું છે। હત્યા કરવામાં આવી છે। પતિના મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। પત્ની અને તેના ભાઈઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। સુરતના રાંદેરની આ ઘટના છે કે જ્યાં મિત્રની પત્નીને સમજાવવા જતા યુવક મોતને ભેટ્યો છે। યુવકને મોત મળ્યું। મૃતક જે યુવક હતો તે પતિ અને પત્ની વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો તે ઉકેલવા માટે થઈને પહોંચ્યો હતો। સમજાવવા જતા પત્ની અને તેના ભાઈઓએ હુમલો કર્યો અને યુવકનું મોત થયું। સુરતના રાંદેર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। અજય દેવી પૂજક નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી છે। પતિ અને તેનો મિત્ર અજય દેવી પૂજક છે તે અહીં પત્નીને મળવા આવ્યા હતા, ત્યારે ઘર કંકાસ થયો હતો અને ઘર કંકાસ છે તે ઉગ્ર બન્યો હતો। ત્યારે પતિ પર પણ પત્ની અને તેના ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાની અંદર જે મિત્ર છે અજય દેવી પૂજક સિંગનપુરનો રહેવાસી છે તેની હત્યા કરી નાખવામાં આવી છે અને પતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અત્યારે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે। રાંદેર પીઆઈ છે આપણી સાથે, તેમની સાથે વાત. સાહેબ, કઈ રીતના હત્યાને અંજામ આપવા, શા માટે? પતિ પત્નીનો કંકાસ હતો। પતિ છેલ્લા કેટલાક મહિનાથી અન્ય જગ્યાએ રહેતા હતા, જે આજે બાળકોને મળવા આવેલા અને બંનેને ઘર કંકાસ થયેલ, એમાંથી આ બનાવ બનેલ છે। સાહેબ, કોણે કોણે માર્યું હતું અને કઈ રીતના માર્યું હતું, શું માર્યું હતું? પત્ની તથા તેના ભાઈ અને મોલાના માણસો છે, 4 આરોપી છે કુલ, જેના દ્વારા માથાકૂટ કરવામાં આવેલ છે। આરોપી પકડાઈ ગયા છે, શું છે સાહેબ? આરોપીની રાઉન્ડ અપની કામગીરી ચાલુ છે। કોનું મોત નીપજ્યું છે અને કઈ પતિ પણ ઘાયલ છે? પતિની સાથે આવેલ તેના મિત્ર જે હતા તેનું મૃત્યુ નિપજેલ છે અને પતિને પણ ઈજા થયેલ છે। પતિ કઈ અન્ય સ્થિતિ સાથે સંબંધ રાખીને જોઈ શકાય છે કે અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ખરેખર ઝઘડાનું કારણ શું હતું। જે મૃતક અજય દેવી પૂજક છે તે જે પત્ની છે તેના મિત્ર સાથે આવ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર ઝઘડો થયો હતો। ઘટનાની અંદર પત્નીના ભાઈએ અને અન્ય સાથીઓ મળીને આ જે યુવક છે તેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। ઘટનાની અંદર જે યુવકનું મોત નીપજ્યું છે અને પતિ છે તે પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ તમામ મામલે અત્યારે રાંદેર પોલીસે છે તે હત્યાનો ગુનો નોંધી અને પત્ની સહિત અન્ય 3 ઇસમોને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।